એટલે બધા શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે બધા ઘરમાં જેટલા સદસ્ય હોય તે બધાને રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. બને તો સુંદર એવું બેરખું, જે આપણે કાંડું કહેવાય દેશી ભાષામાં, તો રુદ્રાક્ષનું કાંડું પણ પહેરવું જોઈએ. તો પણ રૂડું લાગે. નાના નાના બાળકોએ રુદ્રાક્ષની માળા પહેરી હોય, હાથમાં કાંડું રુદ્રાક્ષનું પહેર્યું હોય, તો કેટલું સુંદર લાગે, કેટલું રૂડું લાગે. આપણો કોઈ બાળક હોય, નાનો બાળક હોય, અને રુદ્રાક્ષની માળા પહેરીને નિત્ય સ્કૂલે જતો હોય, તો કેટલું સુંદર લાગે કે ભાઈ આ જો શિવભક્તનો એક શિવભક્ત આવ્યો છે સ્કૂલે ભણવા, તો એનું સન્માન વધશે, કે ઓટોમેટિક એનામાં એક તેજ દેખાશે. ભગવાન શિવજીના આશીર્વાદ તેટલા તો તે બાળક ઉપર વસે જ છે. કે 60 સંખ્યા હોય, બાળકોની 60 સંખ્યા હોય, તેમાંથી આપણું બાળક જો રુદ્રાક્ષ પહેરેલું હોય, કપાળે ચંદન કરેલું હોય, તો તેનો અલગ પ્રભાવ પડે છે. એટલે બધા શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે તમે પણ જો તમારી પાસે રુદ્રાક્ષની માળા ન હોય, તો તમે પણ રુદ્રાક્ષની માળા ખરીદજો અને નિત્ય પહેરેલી રાખજો, અને તમારા બાળકોને પણ નિત્ય રુદ્રાક્ષની માળા પહેરાવજો.